हेमंत भाई कंसारा दूसरी बार बने जिला अध्यक्ष। 5 साल में जीते सभी चुनाव। हेमंत भाई कंसारा को दूसरी बार वलसाड़ जिला भाजपा अध्यक्ष नियुक्ति किया गया है। यह निर्णय आज वलसाड़ में आयोजित बैठक में लिया गया। बैठक में क्षेत्रीय नेता जसवंत सिंह भाभोर, वलसाड़ डांग सांसद श्री धवल भाई पटेल सहित बड़ी संख्या में कार्यकर्ता मौजूद थे। बता दें कि हेमंत भाई कंसारा के पहले कार्यकाल में भाजपा को उल्लेखनीय सफलता मिली है। उनके नेतृत्व में पार्टी ने नगरपालिका, तालुका पंचायत, जिला पंचायत, विधानसभा और लोकसभा चुनाव में भारी बहुमत हासिल किया। उनकी इस सफलता को देखते हुए भाजपा राज्य संसदीय बोर्ड ने उन्हें दूसरे कार्यकाल के लिए मंजूरी दे दी है। हेमंत भाई कंसारा की नियुक्ति के बाद उनके समर्थकों और कार्यकर्ताओं में उत्साह का माहौल है। उन्होंने पार्टी और जिला भाजपा नेताओं को धन्यवाद दिया। उन्होंने अपने दूसरे कार्यकाल के दौरान वलसाड़ जिले में भाजपा को नई ऊंचाइयों पर ले जाने की प्रतिबद्धता भी व्यक्त की। निर्वाचित जनप्रतिनिधियों और भाजपा कार्यकर्ताओं ने भी हेमंत भाई कंसारा के नाम पर सहमति दिखाई। वलसाड़ जिल्लाનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સી.આર. પાટીલ સાહેબે 2020ની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે 4.25 વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ 4.25 વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ, ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને, મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું। એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો, એ પરિણામો પણ 80% ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે। એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું। જે અમારો ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલાં અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્વનો દિવસ છે। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે। સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે। પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને 5 વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વોનુમતે બધા સાથે મળીને हेमंतभाई कंसारा ने आज भारतीय जनता पार्टी वलसाड जिल्लाना प्रमुख तरीके एमने एमनी निमणूक आपी छे। एमने अनइलेक्टेड ओपोज थया छे। एमने बधाने भारतीय जनता पार्टीना कार्यकर्ताओ बधाए एमने समर्थन आप्युं छे। त्यारे हूँ सांसद तरीके ने बधा चूंटायेला जनप्रतिनिधि पण हेमंतभाई कंसाराए जे अभूतपूर्व कामगीरी આપણે છેલ્લા 5 વર્ષમાં કરી છે, ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે અને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત કરશે।